જય ગણેશ, હેપી મોર્નિંગ. આજે હું તમને વાત કરીશ મૂળાંક 14 કાર્મિક નંબર વિશે. એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન કોઈ પણ મહિનાની 14 તારીખે જન્મેલ જાતક તે કાર્મિક નંબર કહેવાય. એટલે કે કોઈ પણ વ્યક્તિની મૂળાંક કે ભાગ્યાંક, બર્થ નંબર કે ડેસ્ટિની નંબર, ડ્રાઈવર કે કંડક્ટર 14 હોય તો તેને કાર્મિક નંબર કહેવામાં આવે છે. એ વ્યક્તિને 14 જન્મ તારીખ એટલા માટે મળી હોય છે કે ગયા જન્મમાં તે વ્યક્તિએ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો હોય છે અને આ જન્મમાં તેને 1 નંબરના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, 4 નંબરના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે અને 5 નંબરના પણ નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. દરેક નંબરના નેગેટિવ અને પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ મેં મારા પાછલા વિડીયોમાં વિગતે સમજાવ્યા છે. હવે 14 નંબરનું જે જાતક છે તેણે પોતાના ગત જન્મમાં એવું તે શું કર્યું હોય છે કે તેને 14 નંબર મૂળાંક કે ભાગ્યાંક તરીકે મળ્યો હોય છે. તો તે વ્યક્તિએ ગત જન્મમાં પોતાની મનમરજી, પોતાના મનમોજી, પોતાના મનસ્વીપણે દરેક કાર્ય કર્યું હોય છે. કોઈની પણ સલાહ સૂચન, કોઈની પણ આજ્ઞાનું તેણે પાલન કર્યું હોતું નથી. તેઓ ગત જન્મમાં સેલ્ફિશ અને સેલ્ફ ફોકસ્ડ હોય છે, એટલે કે તે લોકો સ્વાર્થી હોય છે અને સ્વકેન્દ્રી હોય છે ગયા જન્મમાં. અને તેઓએ ફક્ત પોતાની જ સ્વતંત્રતા વિશે વિચાર્યું હોય છે અને પોતાની સ્વતંત્રતાનો તેમણે દુરુપયોગ કર્યો હોય છે ગત જન્મમાં. ગત જન્મમાં તેઓ ખૂબ જ ઇમ્પેશન્સ હોય છે, એટલે કે અધીરજ દરેક કાર્યમાં બહુ જ હોય છે. હમણાં જ બધું થવું જોઈએ, અત્યારે કેમ ના થાય, બસ તેવો તેમનો એપ્રોચ હોવો જોઈએ છે. તો એ ગયા જન્મમાં તેઓએ તેમના દરેક રિલેશનશિપને ઇગ્નોર કર્યા હોય છે. દરેક રિલેશનશિપને તેમણે પગલૂછણિયા તરીકે વાપર્યા હોય છે. તો એ તેમના બિઝનેસ પાર્ટનર, લાઈફ પાર્ટનરને ગત જન્મમાં છેતર્યા હોય છે. ઇવન તેમણે તેમના ભાઈ બહેનોને પણ છેતર્યા હોય છે ગત જન્મમાં. તેઓએ એકની વાત બીજાને, બીજાની વાત ત્રીજાને કરીને દરેકને મેન્યુપ્યુલેટ કર્યા હોય છે. એટલે કે એકની વાત બીજાને ખોટી રીતે ગેરમાર્ગે દોરવા માટે કરી હોય. ધેટ ઇઝ મેનિપ્યુલેશન. ઇટ મીન્સ દે હેવ મેનિપ્યુલેટેડ અધર પીપલ. અને એ લોકો પોતાના કમિટમેન્ટમાં સાચા રહ્યા હોતા નથી અને કોઈને પણ તે લોકો વફાદાર રહ્યા હોતા નથી ગત જન્મમાં. હવે તેના પરિણામ સ્વરૂપ તે લોકોને આ જન્મમાં 14 તારીખ મળી હોય છે. તો આ જન્મમાં તે લોકો શું અનુભવ કરતા હોય છે? આ જન્મમાં તે લોકો શું અનુભવે છે કે જેથી કરીને તેમને લાગે છે કે ભાઈ હા, આપણે ગયા જન્મના ફળ ભોગવી રહ્યા છે. તો તેમને તેમના પાર્ટનર પાસેથી કે તેમના કોઈ બી રિલેશનશિપમાંથી પ્રોપર કમિટમેન્ટ મળતું નથી અને તેઓ પણ કોઈને કમિટેડ હોતા નથી. તેઓ પોતાના દરેક રિલેશનશિપમાં પોતાની જગ્યા, સ્થાન સ્થાપિત નથી કરી શકતા. દરેક રિલેશનશિપમાં તે લોકો ઇગ્નોર થાય છે, તેઓ ચીટ થાય છે, તેઓ સાથે ચીટિંગ પણ થાય છે. ઓકે. અને તેઓ પોતાના લાઈફ પાર્ટનર કે બિઝનેસ પાર્ટનર સાથે પ્રોપર કમ્પેટિબિલિટી કે પ્રોપર કમ્ફર્ટ લેવલ કે પ્રોપર કનેક્શન સ્થાપિત નથી કરી શકતા. રાઈટ. અને હંમેશા એ લોકોને એવું લાગે છે કે, અને એવું થાય છે પણ કે તેઓ દરેક રિલેશનશિપમાં ટ્રેપ થઈ જાય છે, એટલે કે દરેક રિલેશનશિપમાં તેમનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઓકે. તેમનામાં ડિસિશન પાવર હોતો નથી, એટલે કોઈ પણ બાબતમાં તે લોકો નક્કર નિર્ણય લઈ શકતા નથી અને તેઓને કોઈ પણ વ્યક્તિ ઇઝીલી ડિસ્ટ્રેક્ટ કરી શકે છે. એટલે કે એની વન કેન ડ્રાઈવ ધેમ એનીવેર એઝ પર ધેર ઓન વિશિસ. ઓકે. ઇવન તે લોકો જોબમાં અને બિઝનેસમાં પણ પ્રોપર કમિટમેન્ટ કરી શકતા નથી અને તે લોકોની લાઈફ રોલર કોસ્ટર જેવી થઈ જાય છે. એટલે કે એવરી નાઉ એન્ડ ધેન they will change their job, they will change their business, they will change their relationship. અને તેઓ વ્યસની થઈ જાય છે. they are addicted to addiction. એટલે કે
કોઈ પણ વ્હીકલ, કાર ફાસ્ટ ચલાવવાનું એડિક્શન, રાઈટ, કે કોઈ પણ નશાનું એડિક્શન, કે કોઈ પણ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું એડિક્શન, અથવા મેરેજ થઈ ગયું હોય તો પણ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપનું એડિક્શન. ટૂંકમાં આ પ્રકારનું કોઈ પણ વ્યસન તેમનામાં હોય છે. એન્ડ તેઓ બોલતા પહેલાં વિચાર નથી કરતા કે તેઓ જે બોલી રહ્યા છે તેની તેમના ઉપર અથવા બીજા ઉપર શું અસર થશે. અચ્છા, હવે આ બધામાંથી બહાર નીકળવા માટે અથવા બચવા માટે 14 નંબરવાળા જાતકે હવે શું કરવું જોઈએ? ચલો, ગત જન્મ તો આપણે સુધારી નથી શકવાના, અને અત્યાર સુધી જે પણ આપણે આની આડઅસર થઈ કે આપણે તેની સજા ભોગવવી પડી, પણ હવે આગળની લાઈફ સ્મૂધલી અને સારી રીતે વીતે એના માટે શું કરવાનું? વોટ ઇઝ ધ સોલ્યુશન? કે એવું એ લોકોએ શું કરવાનું કે જેથી કરીને તે લોકોની પરિસ્થિતિ સુધરે? તો તેઓ એકદમ કમિટેડ રહેવાનું. એટલે જે કોઈને પણ જે કોઈ બી રિલેશનશિપમાં જે પણ કમિટમેન્ટ કરે તે કમિટમેન્ટ તેમણે પૂરું કરવાનું. સાથે સાથે કમિટમેન્ટ કરતી વખતે તેમણે પોતાની મર્યાદા, પોતાની બાઉન્ડ્રી ધ્યાનમાં રાખવાની. એટલે કે કમિટમેન્ટ એવું નહીં કરી દેવાનું કે જે કાર્ય પોતે પૂરું કરી શકે નહીં. એટલે પોતાની મર્યાદા, પોતાની લિમિટેશન, પોતાની બાઉન્ડ્રીને ધ્યાનમાં રાખીને કમિટમેન્ટ કરવાનું. જે કોઈ પણ રિલેશનશિપ હોય તેમાં લોયલ રહેવાનું, વફાદાર રહેવાનું, રાઈટ, કોઈને પણ દગો કરવાનો નહીં. ઓકે, અને કોઈ પણ રિલેશનશિપમાંથી ભાગી નહીં જવાનું. જે પણ રિલેશનશિપ તમે સેટઅપ કરો, એસ્ટાબ્લિશ કરો, ડેવલપ કરો, તેમાં પૂરેપૂરું બોન્ડેજ રાખવાનું, બોન્ડિંગ રાખવાનું, કે તમારે તમારા રિલેશનશિપમાંથી મોઢું ફેરવી લેવાનું નહીં. મેડિટેશન અને યોગ કરવાના, જેથી કરીને માઇન્ડ કંટ્રોલમાં રહે અને કોઈ વ્યસન કે કોઈ એડિક્શન તરફ તમારું ધ્યાન આકર્ષિત ના થાય. અને કોઈ પણ સંજોગોમાં એટ એની કોસ્ટ અવોઇડ એની ટાઈપ ઓફ એડિક્શન એન્ડ સ્ટે ફોકસ્ડ એન્ડ ડ્રીમ બિગ. એટલે જે કંઈ પણ કાર્ય કરો તેમાં ફોકસ સાથે કરો, પૂરા ડેડિકેશન, ડિવોશન સાથે કરો, અને ઊંચા ધ્યેય અને ઊંચા સપના રાખો, જેથી કરીને તે હાંસિલ કરવામાં તમે કાર્યરત રહો, કાર્યશીલ રહો, અને કોઈ વ્યસન તરફ ના વળી જાઓ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.